રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવારનવારની હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓ બની રહી છે। તેની સામે ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા અંગે નર્મદા બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જિલ્લા બાર પ્રમુખ વંદના ભટ્ટ સહિત બારના વકીલોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવારનવારની હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓ બની રહી છે। હાલમાં ગુજરાતના 1,50,000 કરતા વધારે વકીલો વિવિધ અદાલતોમાં એસોસિએશન ન્યાયિક કાર્યવાહીમાં પોતાની એડવોકેટ તરીકે કાર્યરત છે। છેલ્લા કેટલાક વર્ષોમાં વકીલાતના વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે અને આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કે ગુજરાતમાં રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની તાત્કાલિક જરૂરી છે। જો વકીલ અને તેઓના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત નહીં હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નહીં। વકીલો સમાજના હિત માટે સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈને કાર્ય કરી શકે તે માટે રાજ્યના વકીલો અને તેઓના પરિવારના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હાલના સમયમાં અમલમાં લાવવું જરૂરી હોવાની રજૂઆત કરી હતી। અનેક વકીલોએ ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી છે જેનાથી તેમની ન્યાય સેવામાં અટકાવ થઈ છે। જામનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2 થી 3 વકીલનું મર્ડર થઈ રહ્યું છે। અમરેલીમાં કોર્ટ વકીલના માતાનું મર્ડર અને કોર્ટ પ્રિમાઇસીસમાં જ વકીલને ધમકીઓ આપવામાં આવી રહ્યું છે। ભાવનગર કચ્છ જિલ્લામાં તેમજ સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વકીલોની ઉપર વકીલો ઘણા હુમલા અને ખોટી એફઆઈઆર કરવાના બનાવો સામે આવી રહ્યા છે જેવા અનેક કિસ્સાઓ પણ યાદ અપાવ્યા હતા। આજ તારીખ 25/6/2024ના રોજ આખા ગુજરાતભરના વકીલ મિત્રો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે આ રીતના કલેક્ટર સાહેબને, તાલુકા કક્ષાએ પ્રાંત સાહેબને કે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વકીલોની જે જરૂરિયાત છે હાલના સમયમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તેના માટે માંગણી કરવાની છે। ગુજરાતભરના વકીલો ઉપર આજના સમયમાં અત્યારે હાલમાં જોઈએ તો જામનગર, ભાવનગર, ઘણી જગ્યાએ અમરેલી આપણે સાઉથ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વકીલો પર ઘણા હુમલા થયેલા છે અને એ હુમલાઓની સામે રક્ષણ મેળવવા માટે થઈને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી રહ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમારી આ જે માંગણી છે તે માંગણી અમારી આપ જરૂરિયાત જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અમારી માંગણીને આપ અવાજ આપો એ ઉદ્દેશ્ય સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। વંદના ભટ્ટ, પ્રમુખ નર્મદા જિલ્લા બાર એસોસિએશન।